નમસ્કાર મિત્રો, ઓનલાઈન એક્ઝામમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે પૂર્ણ રૂપો જણાવવાના છે. જે ટૂંકા નામો છે તેનું આપણે પૂરું નામ જણાવવાના છીએ. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જોઈશું પહેલા નંબરનું છે કે WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, તેનું પૂર્ણ નામ એ થાય છે. અને BNHS જેનું પૂર્ણ નામ થાય છે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. અને ત્રીજા નંબરનું છે આપણે કે INTACH, તો એનું પૂર્ણ નામ શું થાય છે કે તો ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચર હેરિટેજ, તેનું પૂર્ણ નામ આ થાય છે. અને જે ચોથા નંબરનું છે તેનું પૂર્ણ નામ થાય છે કે IUCN, તેનું તો પૂર્ણ નામ શું થાય છે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. તો આવા મિત્રો છે તે ફોરેસ્ટની પેપરમાં પૂછાતા હોય છે. તો પાંચમા નંબરનું આપણે જોઈશું કે GER ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, તે હાલમાં ક્યાં આવેલું છે તો કે ગાંધીનગરમાં આવેલું છે. તો આપણે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું. જો છઠ્ઠા નંબરનું છે તો તેનું પૂર્ણ નામ શું થાય છે કે જે GITES, તો એનું શું થાય પૂર્ણ નામ તો કન્વેનન્સ ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન અનડેન્જર સ્પીસીઝ. તેનું બીજા નામે પણ ઓળખવામાં આવે છે. તેનું બીજા નામ શું છે કે ઓફ ફ્લોરા એન્ડ ફાઉના તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સાતમા નંબરનું છે કે CZA, તેનું પૂર્ણ નામ શું થાય છે. આવો મિત્ર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે CZA તેનું પૂર્ણ નામ શું થાય, તો કે એનું પૂર્ણ નામ શું થાય છે કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, તેનું પૂર્ણ નામ આ થાય. આઠમા નંબર WII, તો એનું પૂર્ણ નામ શું થાય વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, તેનું એ થાય છે. અને નવમા નંબરનું જોઈશું આપણે કે CEE, તેનું પૂર્ણ નામ શું થાય કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, એનો મતલબ આ થાય છે. તેનું પૂર્ણ નામ આ છે. તો નમસ્કાર મિત્રો, તમને તો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી તેમને પણ ઉપયોગી બની રહે. તો મળશું આપણે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.